આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભુજ તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભીરંડિયારા જિલ્લા પંચાયત બેઠક સહિત તેના હેઠળ આવતી વિવિધ તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. ભીરંડિયારા ખાતે ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યાલયને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને કેન્દ્રની ડબલ એન્જિન સરકાર દ્વારા વિસ્તારમાં વિકાસના અનેક કાર્યો કરવામાં આવ્યા છે. તેમણે વિકાસની આ ગતિને જાળવી રાખવા માટે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવવા મતદારોને અપીલ કરી હતી. તેમણે આ વિસ્તારના મતદારોને રાજ્યની ડબલ એન્જિનની સરકારમાં વધુ 5 ડબ્બા જોડવા અનુરોધ કર્યો હતો. આ આગામી ચૂંટણીમાં ભાજપ વતી ભીરંડિયારા જિલ્લા પંચાયત બેઠક પર અબ્દુલ્લા બુઢાજત, જ્યારે તાલુકા પંચાયતની બેઠકો પર ભીરંડિયારાથી કરમાબેન હીરા મારવાડા, સરાડા બેઠક પર હાજીણીબાઈ અબ્દુલ જત અને ખારી બેઠક પર લતીફ બિલાલ થેબા ઉમેદવારી કરી રહ્યા છે. કાર્યાલય ઉદ્ઘાટનના આ અવસરે હઠુભા જાડેજા, સુરેશભાઈ છાંગા, લઘુમતી મોરચાના પ્રમુખ મુસા જુમા રાયસી, ઉમેશભાઈ આચાર્ય, ફૈઝલ મુતવા, અમીન જત, અલાજોડિયા જત, વીરાભાઈ સહિતના અગ્રણીઓ અને વિવિધ ગામના સરપંચો તેમજ પૂર્વ સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બંનેની પરંપરા અનુસાર ધારાસભ્ય અને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. चूंटणी प्रत्ये हिकिड़ो प्रोग्राम रखे में आयो जंहिंमें केशुभाई धारासभ्य भुज चंदा अने जिला पंचायत जो सभ्य असांजो पंहिंजो अब्दुल्ला बुढ़ा जत, भिंडियारा सीट जा तालुका पंचायत जो उम्मीदवार हीरा बसर मारवाड़ा, जंहिं करे हिते सॼो मीटिंग रखे में आयो है. अने भिंडियारो त पहलेथी भाजप जो गढ़ है અને 4 सीटूं गए फेरे पण भाजप जो हुई तालुका पंचायत थी हिकिड़ी जिला पंचायत थी पहला पण हुई हेर पण अहिड़ो जहिड़ो सम्झी गिनो कि माहौल आहे जे अने असांखे उमेद पण आहे असांजे आसे पासे सॼी बनी जी प्रजा अने नागरिक में जरा के पाछो पण 4 सीटूं तालुके जूं अने जिला पंचायत सीट भाजप में अची अहिड़ो असांखे हिंटाणे पण असरो अने उमेद माहौल ॾिठे में अचे थो. ભીરંડિયારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે. એમાં અમારે બન્ની વિસ્તાર જે છે, અમારા બન્ની વિસ્તારમાં 3 તાલુકા પંચાયત આવે છે, સરાડા સીટ, ભીરંડિયારા સીટ અને ખારી સીટ, અને ચોથી અમારી સાથે તાલુકા પંચાયત ડગાળા સીટ છે, અને એક અમારી જિલ્લા પંચાયત સીટ છે જેમાં અબ્દુલ્લાભાઈ બુઢાનું અત્યારે નોમિનેશન થયેલું છે. તો આ જે અમારો બન્ની વિસ્તાર છે એમાં લગભગ 19 ગ્રામ પંચાયતો અને 50 જેટલા ગામડાઓ નાના મોટા આવેલા છે. અમારો વિસ્તાર કાયમ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરે છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને માને છે. તો જ્યારે પણ આ વિસ્તારમાં ચૂંટણી આવી છે ત્યારે લોકોએ હોંશે હોંશે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન પોતાનું કર્યું છે અને પોતાના કેન્ડિડેટોને અહીંયાથી ચૂંટીને મોકલ્યા છે. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તાલુકા પંચાયતમાં કે જિલ્લા પંચાયતમાં સારા એવા કામગીરી કરી છે. અને હાલની જે તાલુકા અને જિલ્લા પંચાયતો પૂર્ણ થઈ છે એમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના માર્ગદર્શન નીચે ઘણું બધું બન્ની વિસ્તારનો વિકાસ થયો છે. રોડ રસ્તા હોય, લાઇટ પાણી હોય, અમારે પાણીની બધી સમસ્યાઓ હતી જે અત્યારે આપણા માનનીય ધારાસભ્યશ્રીએ લગભગ 90% હલ કરી નાખી છે. તો અત્યારે એક અલગ જ ઉત્સાહ છે બન્ની વિસ્તારમાં.